ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ છેલ્લા 3 વર્ષથી પેરોલ ફ્લો રજામાંથી ઇનામી આરોપીને મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના માર્ગદર્શન આપેલ. જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જીટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.કે. પરમારના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ નિલેશ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ શક્તિસિંહ ગઢવીના નાસ્તા ફરતા આરોપીની તપાસ માતા દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલના હ્યુમન સોર્સિસ ટેકનિકલ સર્વેલન્સના આધારે ખાનગી રાહે હકીકત મળવેલ કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ આરોપી રયાન ઉમર શેખ ફરલો રજામાંથી છેલ્લા 3 વર્ષથી ફરાર પહેલો જમ્પ છે. હાલ આ આરોપી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના આવેલા વિલે પાર્લે વિસ્તારમાં હોવાની હકીકતના આધારે તપાસ કરતા મજકૂર આરોપી મળી આવેલ, જેની પૂછપરછ કરતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દાખલ થયેલા મર્ડરના ગુના કામે આજીવન કેદની સજા થયેલ બાદ પેરોલ પર છૂટ્યા બાદ તે 3 વર્ષથી ફરાર હોવાની હકીકત જણાવેલ, જેથી ઈસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરેલ છે. અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ, કચ્છ.